અમારે ગામ જોગરાથી અનિલભાઈ ધીરુભાઈ સોલંકીની ફરમાઈશ મારા દાદા ભવાનીની દેવી મારા દાદા દાનિયાની દેવી મારા દાદા ભવાનીની દેવી મારા દાદા દાનિયાની દેવી એ મારા દાદા ભવાનીની દેવી મારા દાદા દાનિયાની દેવી અરે હંજા ગઢાની બેઠી અને ત્યાંના ભૂવા એવા મારે ભગામ ભૂવા અને એની વાતો કેવી ઈ જગ્યાની માલમાં મારી નાચ મસ્તીની વાતો હાંભળી મારી દેવી માળે હાલી નીકળે એક દીકરી દેવી માળે હાલી નીકળે અને ત્યારે મારા ભૂગા ભૂવા ધર્મને વાતો કરો કે હાંભળ હાંભળ મારી પાવાની દેવી માં બેસરાજી તારી વસતી કડવાલી મડાના પાંદ જેવી પડી એની માયા મેલી મળી માળે હાલી નીકળાય વીરવા દે મરી જીવી રવા દે અને ત્યારે અનિલભાઈ આપણા સમાજની માલપા કહેવતની માલપા કીધું છે ને જાણને ન તો મરણા જાણને પુરા રાજ બોલો નિર્ધનિયો હું તો નિગર ભેરો જન પેટ ભેરાના હોય કા વજન પેટ ભેરાના હોય કા કે જાણને નત મરણા જાણને પુરા રાજ નિર્ધનિયો હું તો નિગર ભેરો અને પેટ ભેરાના હોય કા અને ત્યારે ઈ જગ્યાની માલપા અમારે વલભ ભુવા અને એની બાજુ આંગણ બાંધો પરબડી હવ પંખીડા પાણી પીવે પણ વેળાનો માર્યો નો હંસનો આવી જાય તો અમારી પરબડી પવિત્ર બની જાય કદી ત્યારે ઈ જગ્યાની માલપા અમારે વલભ ભુવા વાતો કરે કે મારી વસ્તી મારી નાચ એક દી આ જગ્યાની માલપા મારી પાવાની દેવી માં બેસરાજી આંગણે બાંધો પરબડી હવ પંખીડા પાણી પીવે પણ વેળાનો માર્યો ક્યારેક તો હંસનો આવી જાય ને તેની મારી દેવીની પરબડી પવિત્ર બની જાય આ જગ્યામાં મારી દેવીની પરબડી પવિત્ર બની જાય મારી નાખ્યો એક દી પવિત્ર બની જાય તેથી અનિલભાઈ કે વાલા ગયા વિદેશમાં ડાયાના પડી જાય દુકાળ પણ એ જગ્યાની માલપા અમારે ભવાન દાદા દાના દાદા જે હસલા હાલ્યા ગયા પગલા પડ્યા રહ્યા ત્યારે મારા ગોરધન ભુવા મૂકે એના પગલાની માયા વેલાયની મારી વસતી મારી નાજો એના પગલાની માયા વેલાયની એક દિન પગલાની માયા નો વેલાય ત્યારે કોઈ પણ જગ્યાની માલપા જે વડવાની વાતું હોય અનિલભાઈ વડવાનો વ્યવહાર હોય વડવાની બોલી હોય જો વડવાના વ્યવહારે હાલો ને તો કોઈ પણ જગ્યાની માલપા ધર્મ વખતે વખતે વાતું કરે પછી જ્યારે જગ્યાની માલપા આપના કાયદા બનાવી નાખો ને ના મારી નાજના સોબન તડાકા હોય ના દેવી જોવા મળે નહીં ના સોબન તડાકા હોય મારી નાજ અને ત્યારે એ જગ્યાની માલપા મારે મનસુખભાઈ ભવાન દાદા મારી દેવીની વાજુ મારા દાદા ભવાનીની વાજુ મારા દાદા દાનિયાની વાજુ એક દી જગ્યાની માલપા એ જગ્યાની માલપા મારે મનસુખભાઈ ધર્મની વાતો માટે જમાસને દાંત પારખે રોયે કાજળ જાય પછી મનની ઝૂલે મનમાં ઘડલ કાઢને ખાય એક દી ગાડલ કાઢને ખાય ત્યારે મારા મનસુખભાઈ હું કે હસીને જેને દાંત પારખે રોયે કાજળ જાય મનની ઝૂલે મનમાં ઘડલ કાઢને ખાય કારણ કે અનિલભાઈ ઘડ્યો ને એ કઈ કિલા 2 કિલાનો ન હોય પણ એ ઘઉંના દાણા જેવડો હોય કદાચ ને ગમે એવડા ઝાડની અંદર જો બેહી જાય તો એ ઝાડનું એક દીના સમયે ઈ મૂળિયામાંથી એનું નિશાન ન રહેવા દે ઈ ઘડવરી નાચ રકડને ખાય એક દી એટલે આ વાત
ધર્મની કોઈ પણ જગ્યાની માલપા વડવાની વાતું હોય, વડવાનો અમારો ઇતિહાસ હોય. એ જગ્યાની માલપા મારી બાબાની દેવી મારી મા બેસરાજીનો અમારો ઇતિહાસ. મારા દાદા હીરા ભુવા એ જગ્યામાં મારા દાદા હીરા ભુવા એક દી મારી દેવીને વાતું કરે મારી નાચો એક દી. એ જગ્યાની માલપા મારા ભુવા હીરા દાદા માં પાવાની દેવી બેસરાજીના ભુવા ત્યારે હું કે એકદા સમય આપણી દેવપુત્રી સમાજની અંદર કીધું છે કે આમે બેઠી કોયલડી ટવકા કરે આમો હુકાન ડામર બની જો એકદી. ત્યારે મારા હીરા ભુવા વાત કરે કે આમે બેઠી કોયલડી ટવકા કરે આ આંબો તો હુકાન ડામર બની ગયો. નય પાણી નય પેજ મારી નાચ કોઈ મરો સજણા નાતી લો નીકળ્યો એકદી કોયલને વાતું કરવા મળ્યો એકદી મારી નાચ. સજણ નાતી લો નીકળ્યો અનિલભાઈ કોયલને વાત કરે કે કોયલ કે આંબે નહીં પાણી નહીં પેજ આંબો તો હાવ હુકાઈ ગયો છે. તો આ દાડી પર બે નિધન કરવાનું કારણ કરે કે હાબળ હાબળ મારા સજણ નાતીલા હાબળ એક દીના સમય આંબો રહ્યો ને લીલો હતો ત્યારે મારા બસાનો માળો બાંધ્યો. એક દીના સમયે એ માળાની અંદર મારા બસા મેલ્યા. ત્યારે બસાને તો પાખું આવીને બસા ઉડી ગયા. હવે મારે કોયલને આમાની માયા કેમ મેલવી, મારે કોયલને આમાની માયા કેમ મેલવી વિના સમયે. ત્યારે અનિલભાઈ કોઈ પણ જગ્યાની માલપા વસ્તી રહીને વસ્તી એ ધર્મની કીધી કરે તે જગ્યાની માલપા ધર્મ છે ને કોયલની ઘોડે માયા નો મેલે. અત્યારના સમયની માલપા પણ ધર્મ વખતે વખતે વાંચી કરે. અને એ મારે હોનમી નદી એ હોનમી નદી એકદી હોનમી નદી મારા વાતું કરી નાખ્યો. એ જગ્યાની માલપા હોનમી નદી ભૂરા પાડા અને એની રમાડુની દેવીઓ મારી ભૂરા પાડાની રમાડુની દેવી ભૂરા પાડાના રમાડુની દેવી મારી નાખ્યો એકદીના સમયે. દિવાળી બગાડી વાંદરે અનિલભાઈ કે વાડી બગાડી વાંદરે સુડલે ભેળી વનરા માણા કમોસણે ભાંગી નાખ્યો કોટલો સાડીએ ભાંગી નાખ્યો કામ. જગ્યાની માલપા કોઈ પણ પેઢીની માલપા જ્યારે સાડીઓ થાય એટલે ગામ તો ભાંગી જાય. દેવીના ગામ હવે ભાંગી જાય. ત્યારે આપણે ઓલી કેવું છે ને ભાઈ ઉધારે તો ગામ ધણી બનાવે, ભાઈ ઉધારે તો ગામ મેલાવે, ભાઈ ઉધારે તો રાજા બનાવે, ભાઈ ઉધારે તો ભિખારી બનાવે. મહિના કે ભાઈ ઉધારે તો ભિખારી બનાવે, ભાઈ ઉધારે ને તો રાજા બનાવે. કોઈ પણ જગ્યાની માલપા એક પંખીડાનો માળો હોય, એક માળાના મોતીડા હોય ને અનિલભાઈ ના દેવી વખતે વખતે વાતું કરતી હોય. કારણ કે કોઈ પણ જગ્યાની માલપા કવા કરો ને વડવાની વાતું ભૂલો, વડવાનો વ્યવહાર સાંડો ને ત્યારે ના જગ્યાની માલપા દુઃખ સિવાય કઈ જોવા ન મળે. અનિલભાઈ મારી ઓછી મૂડીનો ધણી જીજી 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 મારી ઓછી મૂડીનો ધણી દેવી 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 અને એ જગ્યાની માલપા જેના અધૂરા ઓરતા રહી જાય મારી નાય જન સૈતર મેલાના જન અધૂરા ઓરતા રહ્યા પણ વેળાના વિખુટા પડ્યા હવે ભવે ભેળા નો થાય. એક વેળાના વિખુટા પડ્યા ભવે ભેળા નો થાય. કે જગ્યાની માલપા જ્યારે વેળાના વિખુટા પડી જાય ને અનિલભાઈ પછી એક કોઈ ભવની માલપા ભેળા ન થયું. કારણ કે ઘોર
સમયે અઘોર જંગલની અંદર ઓલો ઇન્દ્ર ગઠિયારો કોવાડી લઈને નીકળ્યો ત્યારે જંગલના નાના નાના ઝાડવા હતા ને રોવા મળ્યા આપણે જો મારા દાદા ભવાની દેવી મારા દાદા દાનિયાની દેવી માં બેસરાતી અને ઈ મારી માં પાવાની દેવી સાંભળજે ઈ જગ્યાની માલપા તારી વાતું તારો પાવો ઘેરવા દેવી મારી પાવાની દેવી ત્યારે અનિલભાઈ જંગલની માલપા નાના નાના ઝાડવા હતા ને રોવા મળ્યા ત્યારે મોટા ઝાડવા નાના ઝાડવાને પૂછે છે કે ભાઈ શું કામ રોવો છો ત્યારે ઓલા નાના ઝાડવા વાત કરે ચોલો ઇન્દ્ર ગઠિયારો કોવાડી લઈને જાય ને ગમે ત્યારે આપણને કાઢી નાખશે ને ત્યારે મોટા ઝાડવાએ બહુ સમજવા જેવો જવાબ આપ્યો નીલભાઈ કે ઇન્દ્ર ગઠિયારાની કે કોવાડીના બાપમાં તેવડ નથી કે આપણી પર ઘા કરીએ કે પણ જ્યારે આની માલપા જ્યારે પોતાના હાથા બની જાય તેથી આપણી ઉપર ઘા થાય કે પોતાના હાથા બની જાય જ્યારે જગ્યાની માલપા જ્યારે પોતાના હાથા બને અનિલભાઈ અને જ્યારે પોતાની ઉપર ઘા કરે ત્યારે વેદના બહુ થાય ત્યારે એ જગ્યાની માલપા ધર્મને ફતક ઓરતો થાય મારી જગ્યાની માલપા કેવી વાતું કે વડવાનો વ્યવહાર વડવાની વાતું બાપની કરણી દીકરો ભોગવે કેવતની માલપા કીધું છે ને પણ ક્યારે કે જગ્યાની માલપા જ્યારે સજળ સરોવર જેવા ઝાડવા થઈ જાય ને તો પછી અનિલભાઈ ઓલા ખાખરાની જેવા તો બની જાય ને તેથી જગ્યાની માલપા વડવાના વ્યવહારની માથે પાણી ફેરવી દે વડવાના વ્યવહારની માથે પાણી ફેરવી દે ત્યારે વડવાના વ્યવહારનું નિશાન ન રહેવા દે ભાઈ ત્યારે અમારે ગામ ઝોગરાથી અનિલભાઈ ધીરુભાઈ સોલંકીની ફરમાઈશ હતી અને એ આપણે ફરમાઈશ પૂરી કરી બાકી બધાને જય માતાજી અને અનિલભાઈ તમને પણ જય માતાજી